आफ्टरनून जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने હું પણ એકદમ મજામાં છું। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો 9 વાગી ગયા છે, 12:15 અને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે મારે લેટ થઈ ગયું છે વ્લોગ સ્ટાર્ટ કરવામાં। સવારે મેં સ્ટાર્ટ નથી કર્યું કેમ કે સવારમાં મારે બહુ બધા કામ હતા। ઉઠીને થોડુંક કસરત કરવાની હતી, પ્લસ હરીનું ટિફિન બનાવવાનું હતું, ઘરનું કામ ગટુને રાખવાનું, નવરાવાનું, એ બધું કરી ત્યાં 12 વાગી ગયા છે મારે। નાના દીકરી બે ગયા છે નીચે રમવા અને મમ્મી બાંધે છે લોટ કેમ કે આપણે બનાવવાનું છે આજે રોટલી ને લસણની ચટણી। પપ્પાને એવું જ ખાવું છે, બીજું કંઈ ખાવું નથી। ચલો આપણું કામ તો બધું ફિનિશ થઈ ગયું છે, હવે રસોઈ એટલી જ બનાવવાની, બીજું કંઈ બનાવવાનું નથી, પણ એ પણ હમણાં બનાવી નાખીએ। તો મમ્મી પપ્પાએ જમી લીધું ને ગટુએ જમી લીધું છે અને મારે જમવાનું બાકી છે, પણ મારે ફોનમાં કામ જ એટલું હતું ને તે 1 વાગી ગયો છે। હવે જમી લેશું ને આ દરવાજો છે અમારો બહારનો આઉટડોર, એને ઓલા શું કહેવાય સ્ક્રૂ ફિટ કરવાના છે, નીકળી ગયા છે। આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી બહુ। જો આ શું કહેવાય, હા નીકળી ગયા છે અને સ્ક્રૂ સાઈડમાંથી ઢીલો થઈ ગયો હોય ને તો મારા ફિટ કરાવવાનો છે। મિસ્ત્રી ઘણા બધા છે પણ કીધું પણ કોઈ ટાઈમે આવતા નથી। આજ આવશું કાલ આવશે એમ કરે છે, કોઈ આવતું છે નહીં। તો દરવાજો ફિટ કરાવવાનો છે। અગર જો કોઈ તમારા ધ્યાનમાં મિસ્ત્રી હોય યા તમે કોઈ મિસ્ત્રીનું કામ કરતા હોય તો અમારું એટલું એક કામ કરી જજો। પે જે થતું છે અમે તમને પે કરી દેજો, પણ અમારે દરવાજો છે ને આઉટડોર બહારનો લગાવવાનો છે કેમ કે અહીંયા સ્પેસ બી રોકે છે। જો સ્પેસ રોકે છે રૂમમાં, એક રૂમ એક્સ્ટ્રા છે અમારો, વધારાનો સામાન અહીંયા જ પડ્યો છે। બટ આપણે દરવાજો ફિટ થઈ જાય ને તો શાંતિ, કેમ કે રાતે મેં લેટ આવીએ ને અમારે દરવાજો બહારથી લોક કરીને જાય ને તો સારું પડે કેમ કે મમ્મીને ત્યાં લગી જાગવું પડે છે રાતે। તો પ્લીઝ આટલી હેલ્પ કરજો તમારાથી થતી હોય તો। મારે જમવાનું બાકી છે પણ મેં કીધું રોટલી ને ચટણી ખાઈ લો। તો પપ્પાએ મારા તો એક રોટલી ન રાખી, રોટલો રાખ્યો, મારે રોટલો નથી ખાવો। તો કાંઈ નહીં, હાલો આપણે ભેળ બનાવીને ખાઈ લઈએ, બાકી આ કંઈક રૂંઢે કંઈક ખાઈ આવજો, બીજું તો શું કંઈ ભૂખ્યું તો નહીં રહેવાય ને। હવે કંઈ રસોઈ બનાવવાનો એટલો બધો ખાસો ટાઈમ નથી કેમ કે હજી મારે ફોનમાં એટલું કામ છે, પ્લસ મારે બહાર જવાનું। તો જો મેં ભેળ બનાવી લીધી છે પણ આપણે એમાં કાંદા નથી નાખ્યા, એમને ખાઈ લેવાની છે। ચલો ટમેટા લીંબુ, પછી આપણે ચટણી તે દિવસે બનાવી હતી મેં ઝાઝી જ બનાવીને રાખી છે એટલે એ પણ નાખી છે। ચલો આપણે ભેળ ખાઈ લઈએ, તમારે ખાઈ તમે આવી જાઓ, પછી કંઈક નાસ્તો કરવા જાવું રોંઢે। હવે તો હું કરશો ડાન્સ કરે છે। તો તે દિવસે કેરી દેવા ચલાવાળા ભાઈઓ હતા ને એ અત્યારે આવે છે તેલની સિંગ તેલની બોટલ દેવા કે યુઝ કરો તમને ફાવે તો પછી બીજી વાર લેજો। તો એના માટે આપણે શરબત બનાવવાનું છે। તો જો ખાંડ ગાળું છું, તારે પીવાનું છે શરબત? હે પીવાનું છે? બનાવું છું હજી, આ દઈ લે યે કઈ નહીં। ચલો આપણે બનાવીને મસ્ત મજાનું શરબત લીધું, ચેસ કરવા આવી। તાર જાવું છે દેશમાં મામા આરે ઓલા જાવું છે? હે હા લ્યો ચેસ પી લ્યો, હવે ચેસ કરે વારે વારે, પી લો હું પી લો, પી લે તું, વારે વારે ચેસ ન કરવાનું હોય, પી લે। હા એડવર્ટાઈઝ બનાવવા જવાની છે મારે વડાપાઉંની, આવજો। આવશું બાપુ, તારે જવાનું છે? ટાટા બાય બાય। હા જાઓ લઈ જાઓ। તો 5 વાગી ગયા છે ને મારે એક જગ્યાએ જવાનું હતું પણ હરીનો ફોન આવ્યો કે ત્યાં નથી જવાનું, અત્યારે કેન્સલ છે, ખોટી તડકાની બહાર જાતી ને મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાલી ખોટો ધક્કો થાત, સારું કર્યું હરી મને ફોન કરી દીધો ને, પણ જાત મારે ધક્કો થાત ને ખોટો, કંઈ નહીં। ચલો હવે આપણે કંઈક પેટ પૂજા કરી। બપોરે ખાલી ભેળ ખાઈ લીધી હતી પણ મને ભૂખ લાગી ગઈ છે, કંઈક ખાવાનું કરું। ગટુ આ જો લઈને આવ્યું છે, મને કે મમ્મા આપણે બે ખાઈ લ્યો, કેવું લઈ આવ્યું અંદર બેહી જાય તારું વાધકડી ગટો નો ગળું પડશે, ઈસાઈ કરીને રાડું નાખી, કા ઓછી નથી ટીંડી, બસ રાડું પાડમાં
હાલ ઊભી થા, ખાઈ લે હાલ તરબૂચ. કાલે પકડી જાઓ ચાટુ જવા દીધું ये गયું. હું કર્યું? મમ્માનું નથી મારું છે પણ આ પણ ક્યારેક મારું આ ઘરમાં શું છે કોઈ આય તારી ના કવડી ગઈ જો કયો મારું છે, કયો હજી માર ખાવા હાટું. ચકી ઉડે, ચકી ઉડે હાલો અકો ચકી દકો. ઉડે હાલો ગાય ખોવાની, ગધો ખોવાનો, ગાય ખોવાની. ગાય છે મજા. મામા શું છે ગટુ? ગાય કે ભેંસ? મજા મામા શું છે? ગાય કે ભેંસ? ગાય છે કે ભેંસ? હીરો છે હીરો હીરો કહી દે હીરો હીરો છે એમ કહી દે મજા મામા હીરો છે કહી દે ગાય છે કે ભેંસ? બોલ હીરો કહી ફટાફટ. દે હીરો કહી દે મજા મામા હીરો છે કહી દે આ હીરો છે. લઈ લે લ્યો, લઈ લે લ્યો. થેન્ક યુ ગટુ કેવું ભાઈઓ કીધું? કરી કેવું? નાખ્યું મારું મેં તે તારી પાસે ઓપ્શન હતો આની પાસે નતો જોયું? સાઈડ માં લઈ લીધું એને. જોયું? આ હીરો છે આ. એને બી હીરો કે બીજા કોઈને હું નહીં કે. હેન્ડસમ છું ને હેન્ડસમ છું ને ઓકે થેન્ક યુ તો અમે બહાર જઈશ પણ અમારા બેન તો જો આમ જો તો ખરી. હા હા આમ જો. એ બેન મારી જગ્યાએ બે ગઈશ તું હે? તો અમે અત્યારે જઈશી ગોળા ખાવા માટે. અમાર ગટુને ખાવાનું છે પ્લસ માર ઉર્વી આવે છે હે ને દીદી આવે ને દીદી ગોળા ખાવા. ગટુ તારે ગોલો ખાવાનું છે દીકા એણે અત્યારથી ઓર્ડર આપી દીધો ઓરેન્જ ખાવાનો. તારી 4 વ્હીલ છે એમને ખબર છે હો, તારા બાપાની છે એમને અમારી 4 વ્હીલ છે. અહીંયા બેજા પાપાના. તમે આવી ગયા છીએ ગોળા ખાવા અને દીદી મળી ગઈ છે. જા દીદી ભાઈ વઈ ચાલી જા. જો ભાભી આવ્યા છે જા હાલીને વઈ જા. સંજયભાઈ આવ્યા છે જા વઈ જા ને હાલીને આજ હાલ લઈ જાઓ. હાલો જા દીદી ભાઈ મોટા મમ્મીને હાય તો કરી દો. હાય તો કરી દો. ગટ્ટુ અહીંયા આગળ બેહી જાઓ. અહીંયા આગળ બેહી જાઓ. અહીં બેસી જાઓ હાલો બેહી જાઓ. ચાલો અહીંયા આગળ બેસી જાવ હાલો બેસી જાવ બે અહીં બેસી જાવ ગટુ બેઠ દો હા બે બેનો હા બેસી ગયા જોઈ દાંત કાઢી. કેવા દાંત કાઢે છે જો. અમારે એક પ્લેટ આવી ગઈ પણ આ બે છોકરાનું નથી આવ્યું એટલે ઈ એને આ ખાવો છે. એમાં ડખો થઈ ગયો ત્યારે ખબર હા ઉર્વી કે છે હું મોટી છું કે આ નાની છું કે નાની મને મોટી ઉર્વી તું નાની છો ગટુ કરતા મોટી છો ગટુ તું નાની છો મોટી ઉર્વી કરતા હે તો ઉર્વી ધ્યાન ક્યાંક વહી ગયું છે. હે એમ ધ્યાન ક્યાંક વહી ગયું છે. એ ગટુ તું નાની છો કે મોટી નાની છો તારે કયો ગોળો ખાવાનો છે નાનો હે લાલ લાલ ગોળો કે ઓરેન્જ પિંક ગોળો ખાવો છે તો જો એક ગોળો આવી ગયો છે અને આ તો ડર છે તો તો ચાલો હવે ગોળા ખાઈ લઈએ બધા તો નાની જો છું. કિનાલી ચડી છે ઉપર ઓલા ગટુ મારી ના આવે પછી હું મારી આવું થોડાક તું 50 રૂપિયામાં વસૂલ કરવું પડે. વસૂલ તો કરવું પડે હાલ હાલ ગટુ ચડી જા. છોકરી પર પાછા પગ નાખે છે. તું હેઠે ઉતરી જા આને જવા દે જા જા ક્રિશા ઉપર જા તું આ પછી કૂદકો મારી નાખ જા. એ આવી ગટુ આવી જા. લઈને જા પાછી તું ક્રિશા ઉપર જ રહે વાંધો નહીં સાઈડમાં તું ઓલો પાવાગઢ નો ડુંગરો ચડતી એમ ચડે છે ઓલી હોય તો કેમ ચડું?
આવ્યો ગટુ. ક્રિશા તો નાની હતી ત્યારે તો આમાં ઠેકડા મારવા ક્યારે ગયેલી? એકવાર એટલા બધા પૈસા નથી. નહીં ત્યારે જ માર્યા હશે પણ છોકરાને ચડાવવા ચાર આપણું ડેબું રહી જાય. એવું નથી. અત્યારે મને બહુ ઈચ્છા થાય પણ હું ઓલા ના પાડી દે હાલતી ના ક્યાંથી ચડે સામે? ઈ જો ઓલા પણ ચડાય એવું છે ને ત્યાંથી ને નહીં જ ચડી. તો જો ટપુ આવી ગઈ તારે જાવું છે. એ હાલો આપણે જઈએ. આપણે છોકરાને હેઠા મૂકીને આપણે બધા ચડી જઈએ. ઓલે બેહી હે આપણે બધા છોકરાને મૂકીને આપણે બધા ચડી જાય. હાલો તમ ત્રણ બાકી છો જયા હું તો જઈ આવી. હે હું તો જઈ આવી. હે ગટુ એટલે તું અહીંયા જઈ લે લે લે. અહીંથી ન કરે. તો ફાઇનલી તો બધા અહીંયા વિયાવા સંજયભાઈ હરી કરતે જમ્પિંગ મયુર ને બધા તો અહીંયા વિયાવા. હાલો આપણે બધા જઈએ એમ છોકરા છોકરા બધા આવતા જન્મમાં રાખીએ. એવું કરવું છે. ઓલા ભાઈ માલપા કરવા દીધો છે ને બીજી વાર અંદિર કરવા દીધો. એમ કે તમે જાઓ. હા. જેટલો પૈસા થાય ની હા. દેતા બીજું આ છોકરા વાટું તો આ નાનું છોકરું માલપા શું કરે છે? મોટું છોકરું શું કરે છે? મોટું છોકરું એ બોટિયાનો છોકરો છે પૂછી લ્યો નાનું એવું. હે? આ નાનું એવું છોકરું માલપા શું કરે? હાલ તો નાની રોવે ચાલ ઉમર હોય છે જો તને કેમ લાગે ઓલે ઉરી વહી જઈ તને ધ્યાન નથી એનું. એને આમાં જમ્પિંગ કરવું. માનું જાવ ગટુ આ તો કુટીને લઈને આવ. જો ઓલી દીદી વહી ગઈ હાલ ઓલી દીદી વહી ગઈ ઘરે ઓલી દીદી તો ઘરે વહી ગઈ હાલ ગટુ ગટુ અને મમ્મા હા મુજો ઓલી દીદી ક્યાં ગઈ તો ગટુના ફેન આવી ગયા છે નાના. દીદી કેમ છે હજી પલ્લી ગઈ આમ જો તો અમારા બેન ને અમે ઘરે મૂકવા જઈ છે ને ખવડાવી દીધો છે ગોળો અને એને જમ્પિંગ એ કરાવી દીધું. ક્યાં જાવું છે? હા ત્યાં જ જઈશું. જો મૂકીને મેં પાછી ટુ વ્હીલ લઈને આવી અમે બે પાછા. તો જો વિવેકભાઈ ની આવી ગયા છે ને અમારું આખું ગ્રુપ ભેગું થઈ ગયું છે ને ભગત આવ્યા છે 3 મહિના જો આજ આખી ગ્રુપ ભેગું થઈ ગયું છે. અને વિવેકભાઈ પાસે આપણે શું લેવાનું છે? પાર્ટી. વિવેકભાઈ પાર્ટી જોવે તમારે કઈ લીધી? ઓલી પલ્સર લીધું ને તમે? પલ્સર નથી આપણે કઈ ગાડી લીધી આને ખબર છે. આપણે કઈ ગાડી લીધી કઈ દીકા આપણે ગાડી નામ દીધું. આપણે કઈ ગાડી લીધી ઈ એને ભૂલાઈ ગયું અત્યારે. જો અમારા ભગતે આવ્યા છે સાળંગપુર થી અમારા હાટુ શું લાવ્યા? આશીર્વાદ એવા નથી જોતા. કઈક લાવો, પૈસા લાવો, કઈક વસ્તુ લાવો, કઈક નંબર લાવો તોય હાલશે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. નંબર આપો. તમે આશીર્વાદ જોતા ના મૂક્યા ઓલાને. તમારા નંબર જોતા હા કેટલા નંબર આપું? બધાને ચપ્પલના અલગ અલગ નંબર છે ભેગા કરી. એવા નંબર નથી જોતા. તારા મોટામાં મોટો નંબર જોતો હોય ને તો સંજયભાઈ નો 11 નંબર. નહીં BMW નો નંબર દઈએ. ભાભી કાલ કેરી નું શું કર્યું પછી તમે? ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દીધી. લે આ તો ખાઈ ગયા છે. ખાઈ ગયા ને? અમે બપોરે હરે ટિફિન માં લાવ્યો તો ને અમે 2 ખાધી હતી. અરે ત્યાં આખી કેરી એમાં નાખી દીધી. તો ફાઇનલી તો આખી જમાત બેસી ગઈ છે. આજે ઘણા શનિવારની રાત છે ને બધા ભેગા થઈ ગયા છે. અમિતાભ કે સાથ અમિતાભ કે સાથ નહીં, આ બધા દોસ્તારો. દોસ્તારની યાર. એ ભગત મેં તમારું સ્ટેટસ જોયું તો સાળંગપુર માં તમે ધબધબાટી VIP પાસ હતો તમારી પાસે. VIP તમે હતા? વીઆઈપી નહીં તો સંતો વાળો હતો હા સંતો. બાસ નો આવે કઈ પણ આ સંતો કેમ અત્યારે ઓલા ધોતી માંથી સીધા પેન્ટ શર્ટ માં આવ્યા? લોકો પાસે બેવાનું આવો અમારે નહીં આવવાનું. પછી મોહ માયા મૂકી દેવાની બધી. હજી વાર છે એને, હજી વાર છે. હજી આપણે એને મોકલવાને વાર અત્યારે છે. પ્રેક્ટિસ કરવાની. અત્યારે હે ને રાતે કરવા આવ્યા એ કરીને પણ હા. સેટરડે વિવેકભાઈ સેટરડે હાલો વિવેકભાઈ હવે બધા પાર્ટી ની વાટે જ છે હવે. સંજય તું ભગત ને એમ કેશો પેન્ટ પહેરીને આવ્યા, તું એક વખત ધોતી પહેરીને બતાય. પડે પડે ઈ હજી સંત બની નથી ગયા. બનશે ને ત્યારે proper ધોતી જ પ્રેક્ટિસ કરવી પડે એને અત્યારથી. practice છે જ પેલા તે. ધોતી પહેરવાની પ્રેક્ટિસ કરી. ઈ પ્રેક્ટિસ કરે કે ન કરે તો મારે થોડી ઘણી ટ્રાય કરવી છે કે નહીં? એનથી ધોતી નથી પહેરાતી મેં પહેરાવી હા, તે દિવસે ઓલા અરે ઈ ધોતી પહેરીને કેવો હાલતો તો ઈ આપણે બ્લોગ માં ખબર હશે નવરાત્રી વાળા. જોઈ તોય ધોતી અરે મારા જેવી નો પહેરાણી. ખબર છે? યાદ છે તમારી
તું ધોતી પહેરીને જવાનું તો ગરબા રમવા તો મેં ધોતી પહેરીને ટ્રાય કરી મેં તો આ હરી નહીં જાય ને એટલે હરી પણ એ તો ડિસ્કો કરવા માંડ્યા તો સંડે ફેરો કેવો લાગુ નવરાત્રી હા ટ્રાય કરતો હતો આ બધા છે ને ભેગા થાય ને એકા બીજાના છે ને કાપવામાંથી ગુસ્સા નહીં આવે તે આમ કર્યું તે હા આમ બરોબર ઈ જ થવાનું છે. કોઈના કોઈ વખાણ કરે ને કોઈ વખાણ નથી કરતું ભાભી મારા વખાણ કરો તો આજ થઈ જાય આજ તો મારા વખાણ કરે કે તમે આ તો થઈ જાય આજ તો આજ રેકોર્ડ તોડી નાખો વખાણ બે શબ્દ મારા એમને બે શબ્દ મારા હારા બોલી જાય ને કહેવા ન પડે મોઢાને ખાલી મોઢું જોઈને ખબર પડી જાય કે તને ઉભા રહ્યો હજી તમે રહેવા ગયો બોલ છે બે શબ્દ હારા બોલી દો મારા વિશે સંભાઈ વિશે સારું બોલવા માંડો જા. નહીં કઈ દે કાંડો તો આપણે તમતર મારો તમતર કાયપા કરો તમતર હાલ છે હું ભાઈ વિશે આ જન્મ હારું નહીં બોલી હું તમે આ જન્મ તમારા વિશે સારું નહીં બોલી કે બે શબ્દ એક શબ્દ ન બોલી છોકરી કાતર મારે છે તમારી તને કારું ના કહી રેવા દે પણ હા હારો સમજતો જ નથી. કાંઈ વાંધો નહીં જોઈએ આપણે એ બધાયનો છે એક પછી એક વારો લ્યો પછી તમને સામે એવું જ આવશે મને જેમ કેમ થાય છે માણસ જેવા લાગે પણ માથું ધોઈને આવ્યો છે માણસ જેવા આવું નતું બોલવા મેં કીધું આવું સ્કીમ તારા વખાણ કર્યા માટે બે શબ્દ હારા બોલી લે માણસ જેવા લાગો છો આજે એમ અચ્છા. માણસ જેવા લાગો એ ખાસી વાત કહો આજ નાઈન નથી આવ્યો પરફેક્ટ ખાલી એને વખાણ કર્યા એને તારા પણ એની વાંચ તે વસ્તુ સાંભળી તેને આજ તમારો એટલે મળતો તું મૂળ કૂતરા જેવો લાગતો બિલાડા જેવો. હા એવો લાગુ છો મેં તમારે કાલે કુર્તી નું નતું સારું કીધું તમારે એટલે તને કૂતરી આવી તમાર ઘરવાળી ના નામ કેટલા લાવીને દેખો ને હા. એટલે તને આજ કૂતરો બની નાખ્યો. એટલે તને કૂતરો બને તો અત્યારે અમે વિનાયક આવી ગયા છે પણ એની બહાર છે ને આઈસ્ક્રીમ એ છે એ પણ વિનાયક છે રિયલ ફ્રૂટ નું છે આઈસ્ક્રીમ જો અહીંયા બને છે ક્યુ બને છે આ ભાઈને પૂછી લે આપણે ક્યુ બનાવો છો તમે આઈસ્ક્રીમ આમ તો અમે બધું મિક્સમાં પણ બનાવીએ છીએ પણ હા. કોઈ પણ ફ્લેવર છે તો આટલું બનાવીએ છીએ. અને જો આ નેચરલ એકદમ અને નાના બાળકો પણ ખાઈ શકે અમારે ગટુને આ 2-3 વાર ખવડાવી દઈએ એમ હાર્મફુલ ન થાય આમથી કઈ કદાચ પણ નહીં. કદાચ 5 ડીશ ખાઈ જાય ને તો પેટમાં પાણી ન હલે કોઈ વસ્તુ નો થાય એકદમ નેચરલ છે અને અમૂલ ગોલ્ડ માંથી બનાવો બધું કમ્પ્લેટ. તો જો આ રીતની પ્રોસેસ છે બતાવો તો તમે આઈસ્ક્રીમ કઈ રીતનું બને થોડુંક ઉભારી એ બાજુ આવી જાઓ તો જો આ રીતે આઈસ્ક્રીમ કાઢે વાહ જો બસ બધા જો સિંગલ આઈસ્ક્રીમ કેવું છે મોઢામાં નાખ્યું ને એટલે તરત પાણી થઈ જાય અને એકદમ ફ્રૂટનો જ ફ્લેવર આવે ને રિયલ ફ્રૂટ આમાં નો કેમિકલ નો કઈ બીજું ઓનલી દૂધ છે નો સુગર પણ નથી પેલા બધા સુગર લિક્વિડ નાખે આમાં પણ આ લોકો નથી નાખે. તો જો આપણે આને ટેસ્ટિંગ કરી લઈએ યમ્મી મિક્સ છે અને સિંગલમાં જોતું હોય ને તો પાઇનેપલ ને જો બધા છે સિંગલ ફ્રૂટમાં કરી શકો ને હમ. ઓકે તમારે આવો ને તો વિનાયક ઢોસા છે ને એની બહાર જ છે આપણે જો સામે બજરંગ આઉટર રિંગ રોડ છે આ બજરંગની બાજુમાં જો આ વિનાયક ઢોસા છે એની નીચે શોપ છે ને જો અહીંયા રિંગ રોડ જ છે સરદાર ચોક ઓકે